હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર આઈટી બ્રાન્ચ ની અંદર જે વિદ્યાર્થીઓ મિત્રોએ ન્યૂ એડમિશન લીધું છે તો આ વિડિયો એ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે વિદ્યાર્થી મિત્રોને સેમિસ્ટર 1 આઈટી બ્રાન્ચ ની અંદર કયા કયા સબ્જેક્ટ્સ આવવાના છે, કઈ રીતના એક્ઝામ સિસ્ટમ રહેવાની છે અને કયા સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ આપવાની છે, આ બધી જ વસ્તુ આજના વિડીયોમાં આપણે સમજાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ઓલ બ્રાન્ચનું એક વોટ્સઅપ ગ્રુપ આખું અલગથી બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને બીજું ખાસ ઇન્ફોર્મેશન કે વિદ્યાર્થી મિત્રો, તમે કઈ કોલેજમાંથી એડમિશન લીધું છે, કઈ કોલેજમાં એડમિશન લીધું છે એની કોમેન્ટ ખાસ કરવાની છે. પ્લસ આપણી એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પર અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં એની બી લિંક મૂકેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે જે આઈટી બ્રાન્ચ છે તો આઈટી બ્રાન્ચની અંદર કયા કયા જીટીયુમાં એક્ઝામ આવશે, સબ્જેક્ટ કેટલા છે, કેટલા સબ્જેક્ટ લિસ્ટ છે, પ્લસ કયા સબ્જેક્ટની તમારે જીટીયુ એક્ઝામ આપવાની રહેશે, કયા સબ્જેક્ટની તમારે ઓનલી થિયરિકલ એક્ઝામ હશે અથવા પ્રેક્ટિકલ એક્ઝામ હશે, એ દરેક વસ્તુ આજના વિડીયોમાં આપણે જોવાના છે. તો આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેશો અને બાકીની બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે બી આપણે સિલેબસ ટૂંક સમયમાં જાહેર કરી દઈશું. ઓકે, તો સૌપ્રથમ આપણે જીટીયુ ની વેબસાઇટ ઉપર પહોંચી જઈશું. તો જીટીયુ સિલેબસ અહીંયા તમે ઓપન કરશો. જીટીયુ સિલેબસ તમે ઓપન કરો છો ત્યાં તમારે અહીંયા કોર્સ સિલેક્ટ કરવાનો થશે. કોર્સની અંદર તમારે ડિપ્લોમા સિલેક્ટ કરવાનું થશે. એના પછી બ્રાન્ચ તમારી આઈટી, તો આઈટી બ્રાન્ચનો સોર કોડ છે 16 ક્રોસ આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે છે. સેમિસ્ટર 1 સિલેક્ટ કરવાનું છે અને એકેડેમિક કેલેન્ડર 24-25 અહીં સિલેક્ટ કરી અને અહીંયા સર્ચ આપશો એટલે તમારો આખો સિલેબસ અહીંયા ઓપન થઈ જશે. હવે આ જે સિલેબસ ઓપન થયો, સબ્જેક્ટ લિસ્ટના નામ આવી ગયા છે. તો હવે આ જે સબ્જેક્ટ લિસ્ટના નામ છે એમાં વન બાય વન આપણે એ ચેક કરીએ કે કયા કયા સબ્જેક્ટ તમારા જે છે એ જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે, આવી શકે છે. જીટીયુની એક્ઝામમાં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે એ દરેક વસ્તુ આપણે અહીંયા સમજવાના છે. તો ફર્સ્ટ આપણો જે ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ છે એ કોમન સબ્જેક્ટ છે, એની કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ નથી, એની કોઈ થિયરિકલ એક્ઝામ નથી. ઓનલી તમે જ્યારે એડમિશન સ્ટાર્ટ થશે તો 14 દિવસ તમારી કોલેજમાં તમને એક બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવશે. એના પછી પહેલો જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ 1, મેં તમને આગળના વિડીયોમાં બી કહ્યું હતું કે આ જે સબ્જેક્ટ છે એ ઓલ બ્રાન્ચની અંદર છે મેથેમેટિક્સ 1, જેની જીટીયુ એક્ઝામ અને મિડ એક્ઝામ બંને એટલે કે કોલેજ એક્ઝામ બી લેવાશે અને જીટીયુ એક્ઝામ બી લેવાની છે. આ એક મેથેમેટિક્સ 1 જે સબ્જેક્ટ છે એ તમારો મેઇન સબ્જેક્ટ છે. એના પછી કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, આ એક સેકન્ડ સબ્જેક્ટ જે કોમન સબ્જેક્ટ છે, એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે, જેમાં 70 અને 30 માર્ક્સ એટલે કે જીટીયુ ની 70 માર્ક્સની એક્ઝામ રહેશે અને 30 માર્ક્સની મિડ એક્ઝામ રહેશે. પછી સ્પોર્ટ અને યોગા જે છે એનો તમારે જીટીયુ એક્ઝામ હોતી નથી, એ ફક્ત ને ફક્ત કોલેજમાં એક સબ્જેક્ટ છે કે તમારે એ સબ્જેક્ટના એસાઇનમેન્ટ એના રમતગમતનો એક્ઝામ્પલ છે, એક સબ્જેક્ટ છે. એના પછી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી આવશે. આઈટી બ્રાન્ચની અંદર એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવે છે. તો આ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની જીટીયુ એક્ઝામ રહેવાની છે, 70 માર્ક્સ અને 30 માર્ક્સ બંને. તો આ જીટીયુ એક્ઝામમાં 70 અને 30 બંનેની રહેવાની છે. એના પછી આ તમારો 3rd નંબરનો સબ્જેક્ટ થઈ ગયો. એના પછી પાયથોન પ્રોગ્રામિંગ, આ મેઇન સબ્જેક્ટ છે આઈટી બ્રાન્ચનો, કારણ કે સેમિસ્ટર 1 માં પાયથોન પ્રોગ્રામિંગ આવે છે અને સેમિસ્ટર 2 માં એડવાન્સ પાયથોન પ્રોગ્રામિંગ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાયથોન સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એટલે તમારો મેઇન સબ્જેક્ટ છે જે સબ્જેક્ટ નંબર 4 થઈ ગયો, એની જીટીયુ એક્ઝામ રહેવાની છે. ઓકે, એના પછી ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ, આઈટીએસ જે છે, ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ, આ બી તમારો એક મેઇન સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો આની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે, 70 અને 30 માર્ક્સની રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ તમારો મેઇન સબ્જેક્ટ છે. પછી વેબ ડેવલપમેન્ટ યુઝિંગ પીએચપી, એ ફક્ત ને ફક્ત પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, આની જીટીયુ એક્ઝામ રહેવાની નથી. તો સેમિસ્ટર 1 ની અંદર વાત કરવામાં આવે તો આઈટી બ્રાન્ચની અંદર સેમિસ્ટર 1 માં ફર્સ્ટ જે સબ્જેક્ટ છે પહેલો સબ્જેક્ટ છે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે, મેથ્સ 1 જે ઓલ બ્રાન્ચની અંદર છે. સેકન્ડ જે સબ્જેક્ટ છે ઇંગ્લિશ સબ્જેક્ટ છે, એ બધી બ્રાન્ચની અંદર છે. પછી થર્ડ સબ્જેક્ટ છે એ છે કેમેસ્ટ્રી છે, ફોર્થ જે સબ્જેક્ટ છે પાયથોન છે અને ફિફ્થ નંબરનો જે સબ્જેક્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ આઈટી
સિસ્ટમ છે. ઓકે, તો આ કુલ 5 સબ્જેક્ટની તમારી જીટીયુ એક્ઝામ રહેવાની છે. તો આ પાંચે પાંચ સબ્જેક્ટ તમારા માટે બહુ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો, અને પાંચે પાંચ સબ્જેક્ટની તમારે બુક્સ બી લાવવી પડશે અને તૈયારી બી કરવી પડશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવા માટે એક પ્લેટફોર્મ જોઈતું હોય છે, તો આપણું આઇકોન એન્જિનિયરિંગ નામનું જે પ્લેટફોર્મ છે, આપણી એપ્લિકેશન છે, વેબસાઇટ છે, તો એના ઉપર કોર્સીસ અવેલેબલ છે. તો સેમિસ્ટર 1 અહીંયા તમે ક્લિક કરશો તો સેમિસ્ટર 1 ના બધા જ સબ્જેક્ટ તમને અહીંયા જોવા મળી જશે. અહીંયા જોઈ શકો છો મેથેમેટિક્સ 1 નો જે બી કોર્સ છે, એના પછી તમારો ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ છે, પાયથોન છે, આ સબ્જેક્ટ કોર્સ છે. અને ટૂંક જ સમયમાં આપણે સેમિસ્ટર 1 ના ડેલી લાઈવ લેક્ચર્સ એટલે ડેલી લાઈવ લેક્ચર્સ નો કોર્સ ટૂંક જ સમયની અંદર અપલોડ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો તમે એમાં બી જોઈન થઈ શકો છો. ઘરે બેઠા બેઠા એક પર્સનલ ટ્યુશન તમારું થઈ જવાનું છે. તો એ બી આપણે ટૂંક જ સમયની અંદર ડેલી લાઈવ લેક્ચર્સ નો કોર્સ આપણે ટૂંક જ સમયમાં અપલોડ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના તમે અમારી વેબસાઇટ પરથી બી કોર્સ પરચેસ કરી શકો છો, એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને સેમિસ્ટર 1 ના યુટ્યુબ ચેનલ ઉપર બી આપણા લોટ ઓફ વિડીયો પડેલા છે. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની આપણી યુટ્યુબ ચેનલ છે, અત્યારે તમે વિડીયો વોચ કરી રહ્યા છો, એમાં પ્લેલિસ્ટમાં જશો તો સેમિસ્ટર 1 ના લોટ ઓફ વિડીયોઝ ત્યાંથી તમને પ્રોવાઈડ થઈ જશે. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આના આધારે પોતાની તૈયારી સ્ટાર્ટ કરી શકે અને પોતાના સબ્જેક્ટ્સના આધારે તૈયારી માઇન્ડ સેટ કરી શકે કે આટલા આટલા સબ્જેક્ટ આપણે સેમિસ્ટર 1 માં ક્લિયર કરવાના છે. તો ખાસ તમે મને કોમેન્ટમાં જણાવશો વિદ્યાર્થી મિત્રો કે કઈ કઈ બ્રાન્ચ તમે કઈ કોલેજમાંથી એડમિશન લીધું છે, આઈટી બ્રાન્ચ છે, કઈ કોલેજમાંથી એડમિશન લીધું છે. અને બાકીના જે વિદ્યાર્થી મિત્રો છે એમનો બી વિડીયો સબ્જેક્ટ વાઇઝ વિડીયો ટૂંક જ સમયની અંદર આપણે યુટ્યુબ ચેનલ પર આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.